સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સતી અને ભગવાન શિવની કથા। પૌરાણિક કથાઓ મુજબ સતી બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની પુત્રી હતી। સતીએ પોતાના મનથી ભગવાન શિવને પતિ તરીકે પસંદ કર્યા હતા, પરંતુ દક્ષ ભગવાન શિવને પસંદ કરતા નહોતા। તેમણે ભગવાન શિવનું વૈરાગી સ્વરૂપ જોઈને સ્મશાનમાં નિવાસ કરવો પણ ગમતો ન હતો। એક વખત દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞ યોજ્યો। તેમણે તેમાં સર્વ દેવતાઓને આમંત્રિત કર્યા, પણ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં। જ્યારે સતીએ આ વિષયમાં જાણકારી મેળવી ત્યારે તેને અત્યંત દુઃખ થયું। ભગવાન શિવે આમંત્રણ વિના યજ્ઞમાં જવાનું યોગ્ય ન માન્યું, પણ સતી પિતાના ઘેર જવા અડી રહી। સતી યજ્ઞ મંડપે પહોંચી, પરંતુ ત્યાં દક્ષે ખુલ્લેઆમ ભગવાન શિવનું અપમાન કર્યું। પિતાના મુખે પોતાના પતિના અપમાનને સહન ન કરી શકતા સતીએ તુરંત જ યજ્ઞકુંડમાં કૂદીને પોતાનું પ્રાણ ત્યાગ કર્યું। જ્યારે ભગવાન શિવને આ પાર્વતીની વાતની ખબર પડી ત્યારે તેઓ ભયંકર ક્રોધિત બન્યા। તેમણે પોતાના જટામાંથી વીરભદ્ર નામના ભયંકર યુદ્ધવીરની સર્જના કરી। વીરભદ્રે યજ્ઞ મંડપ પર આક્રમણ કર્યું અને સમગ્ર યજ્ઞનો વિનાશ કર્યો, દક્ષનું શીર્ષ છિંદન કર્યું। પછી દેવતાઓ અને ઋષિ મહર્ષિઓએ ભગવાન શિવને શાંત થવાની વિનંતી કરી। ભગવાન શિવે દક્ષને જીવનદાન આપ્યું અને તેના શિરના સ્થાને વાછરડાનું માથું ઋષભમુખ જોડ્યું। ત્યાર પછી યજ્ઞને પૂર્ણ કરાયો। આ કથાનો સારાંશ સંદેશ। આ કથા અમને શીખવે છે કે અહંકાર અને અપમાન ભક્તિથી મોટું નથી। ભગવાન શિવ ક્ષમાશીલ છે, પરંતુ જ્યારે ભક્તનું અપમાન થાય ત્યારે તેઓ રૌદ્ર રૂપ ધારણ કરે છે। પરસ્પર માન, સન્માન અને શ્રદ્ધા હંમેશા સંબંધો માટે મહત્વપૂર્ણ છે।